નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદથી। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રામા ગામેથી ગેરકાયદેસર રીતે રેતી ભરી ઓવરલોડ ડમ્પર ચાલતા હોય છે। આવું જ એક ઓવરલોડ રેતી ભરીને જતું ડમ્પર કાલિયાગોટા ગામે પ્રવેશ્યું હતું, ત્યારે ગ્રામજનોએ આ ઘટના સ્થળ પર જાગૃતિ અને હિંમત દાખવી અને ડમ્પરને રોકી પકડી પાડ્યું હતું। આ અંગે તરત જ 112 ઇમરજન્સી નંબર પર કોલ કરી અને પીપલોદ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યું છે। ઓવરલોડ ડમ્પર પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં દંડ વસૂલાત તેમજ જરૂરી કાનૂની પગલાં લેવામાં આવ્યા છે। ગામના લોકોએ જણાવ્યું કે વારંવાર ગેરકાયદેસર રેતી ખનનથી ગામ અને આસપાસના વિસ્તારના કુદરતી સંસાધનોને નુકસાન થાય છે। ગ્રામજનોએ આ મુદ્દે મામલતદાર કચેરીને પણ જાણ કરી છે અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ પર તંત્ર તાત્કાલિક નિયંત્રણ લાવે, જેથી ભવિષ્યમાં આવી ગેરકાયદેસર રીતે કુદરતી સંપત્તિનું શોષણ ન થાય। ગ્રામજનોએ તંત્રને આવનાર દિવસોમાં સતત નજર રાખવા માટે પણ વિનંતી કરી છે। આ ઘટનામાં ગ્રામજનોએ સામાજિક જવાબદારી નિભાવી અને ગેરકાયદેસર ખનન સામે મજબૂત અવાજ ઉઠાવ્યો છે। દિનેશભાઈ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, દાહોદ। વાત ચાલે છે કે વિડિયો આ ફોનમાં વાત ચાલે છે અને અચાનક જ ભાઈ બોલે છે, આટલી બધી ધમકી અહીંયા આપે છે। આપણે ફોટો કરાવ્યા છે ઘનશ્યામ એવન જીકે બોલે આપણે ખાલી કોટાનું પૂછીએ છીએ ને આ ભાઈને કેમ એટલું બધું બોલવાનું છે? આ ભાઈ તો મારા પરિચય છે નહીં કોઈ। પેલો વિડીયો ચાલુ કર। પેલા શું નામ તમારું? મારું નામ છે અલ્પેશભાઈ ગમેશભાઈ હટિયા, ગામ કાલિયાકોટા। અને આવી ધમકીઓ અવારનવાર મળે તો પછી અમારાથી ફરવાનું છે ભાઈ। ક્યાંથી ગાડી પકડી છે? આ ગાડી કાલિયાકોટાથી પકડી છે અને સાહેબ મામલતદાર સાહેબ ફોન કર્યો અને 112 માં ફોન કર્યો। 112 ગાડી આવી અને પીપલોદ લાવી તો ગામના નાગરિક તરીકે મને બોલાવ્યો તો હું એ આવ્યો હંગાત। અહીંયા આવીને પૂછ્યું છે કે કાંટો ચાલુ છે કે બંધ છે એમ। તમારે ફોનમાં મારા વાત ચાલતી હતી, બધું ફોન ચાલુ જ છે। મેં કોઈ કાંટો બંધ છે, તેવું લાગે તો કઈ ટોલ નાકા જઈએ આપણે એમ। આ ભાઈ આવીને મને એવું કહે છે કે રસ્તો બંધ કરાવી દો એમ। તમે કોણ? તમારી સત્તા છે, તમારી સરકાર છે ભાઈ। તમારી સરકાર મારી નથી, બધાની સરકાર છે, મારી એકલાની સરકાર નથી કાળુભાઈ, મારી એકલાની સરકાર નથી।